નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત સરકારે આજ રોજ તારીખ 13/12/2025ના રોજ તાત્કાલિક ધોરણે પેન્શન અને મેડિકલ એલાઉન્સમાં કર્યો ધરખમ વધારો. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, સરકારી કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનો માટે 8મું પગાર પંચને સમાચાર આવી ગયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે. તે સંદર્ભો તિવાર સૂચના 13 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવી છે. હવે બધાની નજર કર્મચારી અને પેન્શન માટે નવા પગાર પંચ પેન્શન નિયમો ક્યારે લાગુ થશે તેના પર છે. મિત્રો, તો 8મું પગાર પંચ સૂચના અને રચના માહિતી. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાના એક લેખિત જવાબમાં માહિતી આપી છે કે સરકારે જણાવ્યું હતું કે કમિશન રચના પહેલાથી જ થઈ ગઈ છે અને તેની સંદર્ભ શરતો સૂચિત કરવામાં આવી છે. મિત્રો, તો 8મું પગાર પંચ અંતર્ગત નાણામંત્રી પંકજ ચૌધરીએ પણ પોતાની સ્પષ્ટતા કરવામાં આવી છે. કમિશનનું કાર્ય. આ કમિશનનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓને સંરક્ષણ, કર્મચારીઓને અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન સંબંધિત માળખાની વ્યાપક સમીક્ષા કરવાનું રહેશે. અધ્યક્ષ. આ કમિશન અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈ છે. પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય છે, જ્યારે પંકજ જૈન સભ્ય સચિવ છે. મિત્રો, તો મુખ્ય મથક આયોગનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે. કમિશનના લાભાર્થીઓ અનેક અમલીકરણ માટેની સમયરેખા છે. મિત્રો, સરકારે પ્રતિભાવ મુજબ આ કમિશન દેશના એક મોટો વર્ગ અસર કરે છે. લાભાર્થી કોણે અસર કરશે? આ કમિશન આશરે 50.14 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારી અને 69 લાખ પેન્શનોને આવરી લેશે. નીચેની સંસ્થાઓ અને વિભાગો પણ આવરી લેશે, જેમ કે મિત્રો, કેન્દ્ર સરકારના વિભાગો હોય, અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ દળ, કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારી અને સંસદ હેઠળ ન્યાયતંત્ર અને સંસ્થાઓને તમામને આવરી લેવામાં આવશે. મિત્રો, નવો પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકારે જણાવ્યું હતું કે કમિશનની રચના 18 મહિનાની સંદર્ભ અહેવાલ રજૂ કરશે. અહેવાલ પ્રાપ્ત થયા પછી કેન્દ્ર સરકાર બધી ભલામણો સમીક્ષા કરશે અને સમય અને બજેટ ધ્યાનમાં રાખીને અંતિમ અમલીકરણ નિર્ણયો લેશે. મિત્રો, તો વચગાળાના અહેવાલ અનુસાર કમિશન કેટલાક વિષયો પર વચગાળાના અહેવાલો પણ સબમિટ કરી શકે છે, જેથી કેટલીક ભલામણો અમલ વહેલા કરી શકાય છે. મિત્રો, અમલીકરણની તારીખ. હાલમાં સરકાર સ્પષ્ટ કરે છે કે અમલીકરણ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી અને ભલામણો આવ્યા પછી જ તેની જાહેરાત કરવામાં આવશે. તો આગળનો રસ્તો અને કર્મચારીની અપેક્ષાઓ. કર્મચારીના કમિશન અંગે ઉત્સાહિત અને આશાવાદી બંને છે. ગયા વર્ષે 7મું પગાર પંચ કર્મચારીના પગારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. હવે બધાની નજર 8મું પગાર પંચ કોઈ નવી ભેટો આવશે તેના પર છે. સરકારનું વલણ સકારાત્મક માનવામાં આવશે, કારણ કે આ વખતે કમિશનને આધુનિક આર્થિક જરૂરિયાતો અનુસાર રિપોર્ટ તૈયાર કરવા માટે વ્યાપક સત્તા આપવામાં આવી છે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો.